વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભરેલી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, હું તમારા માટે એક નવી એક મસ્તની ખુશખબરી વાળી વાત લાવ્યો છું. જેને વિજ્ઞાનમાં ધોરણ 10 માં ચેપ્ટર નંબર 7 માં બરોબર વાંચવામાં તકલીફ પડતી હોય તો હું એના માટે એને ખાસ કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાવ્યો છું અને એટલા જ વાંચશે અને 100% એટલામાંથી પૂછાશે બરોબર. અને આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે લોકોને રાખવાનું છે અને ખાસ કરીને આકૃતિ પણ તમારે શીખવાની રહેશે. તો જો તમારે આ બધી વસ્તુ સરખી રીતના જાણવી હોય તો જલ્દી ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો. જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી પણ આ વસ્તુનો લાભ ઉઠાવી શકે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરીશું. તો ચાલો વિદ્યાર્થીઓ, આ છે ચેપ્ટર નંબર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આપણે એના વિશે જાણકારી લેવાની છે. તો સજીવોના પ્રજનનમાં બે પ્રકારનું પ્રજનન આવી શકે છે: વનસ્પતિ પ્રજનન અને પ્રાણી પ્રજનન. વનસ્પતિ પ્રજનન વિશે તમે ધોરણ 7 માં પણ શીખ્યા છો, ધોરણ 8 માં પણ શીખ્યા છો, ધોરણ 9 માં પણ થોડું તમે શીખ્યા છો બરોબર. પણ અહીંયા મેજોરિટી પોર્શનમાં અંદાજી જાજુ પ્રાણીઓમાં પ્રજનન બહુ જાજુ પૂછાય છે અને આ વાતનું પણ ધ્યાન તમારે રાખવાનું છે બરોબર. અને ખાસ કરીને તમારે પ્રાણી પ્રજનનના પ્રશ્ન જવાબ વાંચવાના છે બરોબર. જાજા પ્રાણી પ્રજનન, વનસ્પતિ પ્રજનનના વાંચવાના છે પણ પ્રાણી પ્રજનનના પણ વાંચવાના રહેશે બરોબર. તો ચાલો આપણે 4 માર્કના પ્રશ્નમાં અંદાજી પહેલા હું તમને એક વાત કહી દઉં. આ ચેપ્ટરની અંદર જો મેં 4 માર્કમાં એક જ પ્રશ્ન લખેલો છે, 3 માર્કમાં મેં જાજા લખેલા છે. તો એક આ વસ્તુનું ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું છે કે 4 માર્કનો પ્રશ્ન જે છે એ 3 માર્કમાં પણ પૂછાઈ શકે, 3 માર્કનો પ્રશ્ન છે એ 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે બરોબર. અને આ વસ્તુનું ખાસ ધ્યાન સરખી રીતના તમારે યાદ રાખવાનું છે. તો 4 માર્કનો પ્રશ્ન જે છે, ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા. તો બાળ જે માતાના પેટની અંદર જે 9 મહિના રહે છે એ તમારે બધું લખવાનું છે બરોબર. કાયદેસર રીતે મસ્તીનો પ્રશ્ન આપણા નવનીતની અંદર પણ લખેલો છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. અત્યાર લગી પૂછાણો નથી પણ હવે અમુક જે એવા પ્રશ્ન જે છે એ આપણે જેમ કે વિદ્યુત જનરેટર, વિદ્યુત મોટર એવા પ્રશ્ન નીકળી ગયા છે. તો એની જગ્યાએ તમને આવો પ્રશ્ન પૂછી દે તો આવા પ્રશ્ન વાંચવામાં તમારે ચૂકવાનું નથી બરોબર. હવે 3 માર્કનો પ્રશ્ન. હવે જો 3 માર્કનો પ્રશ્ન જે છે એ 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે. કેવી રીતે એ હું તમને સમજાવતો જઈશ અને શું લખવાનું છે એ પણ તમને સમજાવતો જઈશ. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો અથવા નર પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો. જો આકૃતિ દોરવાનો આવશે તો હશે 4 માર્કમાં અને તમારે આકૃતિ પણ ફરજિયાત દોરવાની રહેશે. અને આકૃતિનો 1 માર્ક હશે ને ફરજિયાત તમારે આકૃતિની અંદર મેક્સિમમ 6 થી 7 નામ તમારે દર્શાવવાના, ત્યારે તમને 1 માર્ક પૂરો મળશે બરોબર. આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને 1 માર્કનો તમારો એ આકૃતિ થશે અને 3 માર્કની તમારી થિયરી થશે. અને આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું. સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો. તો સ્ત્રીના પ્રજનન તંત્રમાં સેમ જ વસ્તુ થશે અને આ વસ્તુનું પણ સેમ જ ધ્યાન રાખવાનું છે આકૃતિ સહિત. હવે આ ત્રીજો પ્રશ્ન છે એ 4 નામથી પૂછાય છે. જો હું તમને કહું આ પ્રશ્ન કેવી રીતના: માસિક ચક્ર, ટૂંક સમજાવો માસિક ચક્ર, સમજાવો ઋતુસ્રાવ, સમજાવો રજોધર્મ, અને સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય છે. હવે ખાસ કાન ખોલીને વાત થઈને યાદ રાખી લેજો. આ ચારેયમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન તમને અહીંયા પેપરની અંદર પૂછાય બરોબર. અને બાજુમાં એમ લખેલું હોય આકૃતિ જરૂરી નથી તો નહીં દોરો તો ચાલશે બરોબર. જો કાંઈ લખેલું ન હોય તો તમારે લોકોને ફરજિયાત આકૃતિ દોરીને આવવાનું છે. કેમ કે જો તમે આકૃતિ દોરેલી નહીં હોય તો પણ તમને કદાચ તમે એટલીસ્ટ આકૃતિ દોરશો ને કોકને તમે વાંચેલું છે તો એના પરથી તમને બીજી 2 થી 4 લાઈન તમને યાદ આવશે. અને આ વાતનું ખાસ ધ્યાન રાખજો બરોબર. આ 4 માંથી કોઈ પણ એક પ્રશ્ન જો તમને પૂછાય તો ફરજિયાત આકૃતિ દોરજો. હા, બાકી કાઉન્સમાં એમ લખ્યા કે આકૃતિ જરૂર ને તો ન દોરવાની જરૂર. અહીંયા તમારે ઘણો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. અને આ વાતનું ધ્યાન રાખજો. અને આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ અથવા ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. આ બે માંથી કોઈ પણ એક નામથી તમને પૂછાશે બરોબર. કોપર્ટી વાળું, વસ્તી નિયંત્રણ વાળું, એ બધી વસ્તુ આમાં તમારે લખવાની આવે છે. અથવા તો મેજોરિટી એક પ્રશ્ન પર બહુ ઘણી વાર પૂછે કે
માનવ વસ્તીમાં વસ્તી નિયંત્રણ કેવી રીતના લાવી શકાય છે એવી રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. એક આ પ્રશ્ન, કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી, શા માટે? તો કોષ આમાં તમારા આ પ્રશ્નની અંદર કોષનું વિભાજન કેવી રીતના થાય છે અને શા માટે એના પૂરતું નથી, ડીએનએ પૂરતું નથી, કેવી રીતના એ બધી વસ્તુ સમજવાની છે. અને આ પ્રશ્ન બેઠે બેઠો નવનીતની અંદર છે. બરોબર. જે છઠ્ઠો પ્રશ્ન જે છે જરાયુ પ્રશ્ન જે છે એ આ ગર્ભસ્થાનની બહાર જન્મ સુધીની પ્રક્રિયાનો પણ એક પાર્ટ છે. જ્યારે ગમે તેટલી વાર આગલા તમે જૂના પેપર તમે જોતા હશો, કદાચ ન પણ જોતા હોય તો એમને તમે જાણકારી જાણી શકો છો મારી પાસેથી. તો આ જરાયુ જે છે આ પ્રશ્ન ન પૂછવો હોય તો એ જરાયુ પૂછી નાખે છે 3 માર્કમાં. તો તમારે 3 માર્કમાં જરાયુ વિશે લખી નાખવાનું, એ પણ આનો જ એક પાર્ટ છે. બરોબર. તો આ થયા તમારા 4 માર્કના 3 માર્કમાં જે આપણે એમાંથી જ પાસ થવાનું હોય છે. તો મોસ્ટ એમ્પિયા બધા પ્રશ્ન છે. બરોબર. અને આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારા પેપરની અંદર પાકા હશે. બરોબર. હવે 2 માર્કના પ્રશ્ન, હવે તમને તો ખબર જ છે 2 માર્કના પ્રશ્ન તો કેટલા ઢગલા મોટે તમે વાંચી થાકી જશો. એટલે તમારે આઈથે કરીને 4 માર્ક અને 3 માર્ક ઉપર ભાઈઓ જવું જ પડે, ભાઈઓ અથવા બહેનો. બરોબર. તો જો તમારે ખોટી ગધા મજૂરી તમારે ન કરવી હોય તો મેં કીધેલા પ્રશ્ન વાંચી લેશો તો એમાંથી ડેફિનેટલી પ્રશ્ન તમારા હાથ પાસે પહોંચી જશે અને તમને યાદ પણ આવી જશે. અને આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય. બરોબર. અને તમારા ભાઈ બહેન મિત્રોને પણ કેજો કે આપણી ચેનલ ઉપર જોડાઈ જાય જેથી એને પણ લાભ મળે. ચાલો, તો 2 માર્કના પ્રશ્નમાં જો ઘણા 10 પ્રશ્ન છે. તમને એમ થતું છે આમાં શું પૂછાય છે 2 માર્કનું. તો જો મેં આ ખોજી પ્રશ્ન મેં કાઢ્યા જે પૂછાય એવા છે. પહેલા તો અલિંગી પ્રજનનની મર્યાદા. અલિંગી પ્રજનનની મર્યાદા શું છે એ તમને 2 માર્કમાં પૂછી શકે. ને 2 માર્કના પ્રશ્ન તો આપણે જનરલ ઓપ્શન છે એટલે ખૂણે ખાસવેથી કાઢીને પણ ઉપાડીને મૂકશે. તો આ વાતનું પર ખાસ ધ્યાન તમારે રાખવાનું. ટૂંકનોંધ લખો કલિકા સર્જન. પણ કલિકા સર્જન મારો તમારા ગાલા અસાઇનમેન્ટના પેપરની અંદર કેવી રીતના પ્રશ્ન બનાવ્યો કે હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો, અથવા ઈસ્ટમાં અને હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો. તો એ કલિકા સર્જન જ લખવાનું છે. જો તમને આ પ્રશ્ન 2 માર્કમાં તમને પૂછતા હોય ને જો તમને આકૃતિ આવડે તો મહેરબાની કરીને આકૃતિ દોરીને આવજો. બરોબર. કે જેથી તમને પૂરેપૂરા માર્ક મળે. એક લીટી ઓછી તમને આવડતી હોય તો એ આકૃતિ દોરી આવેલું હોય, એમાં મૂંઝાવાનું નથી થતું. તમારે આકૃતિ દોરીને એના ઉપરથી 2 લીટી એક્સ્ટ્રા તમે લખી શકશો એની ગેરંટી મારી. બરોબર. ચાલો, ટૂંકનોંધ લખો. અવખંડન. આમાં સ્પાઇનોગાયરલ અવખંડન થાય છે. તો એ તમારા આ તમે નવનીતમાં તમે જોશો તો આ 2 થી 4 લીટીનું લખેલું હોય છે, તમે લખશો. અને એની જે સ્પાઇનોગાયરલની જે આકૃતિ જે છે એના ઉપલી પ્રવૃત્તિ ઉપર આપેલી છે. ને ઈ જ પ્રવૃત્તિ ઉપર આપેલી આકૃતિ તમારે આ પ્રશ્નમાં દોરવાની છે. બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ભાજન એટલે શું ને ભાજનના વિદ્વાન. દ્વિભાજન બહુભાજન. બરોબર. આ તો તમને આવડી જાય એવું છે. એક આ પ્રશ્ન ખાસ છે. ઈસ્ટ અને મોલ્ડની વૃદ્ધિની તુલના તમારે સમજાવવાની છે. ઈસ્ટ અને મોલ્ડને તો તમે ઓળખો છો અને આવડી જાય એવું છે ને મંતવ્યથી લખશો તો પણ ચાલશે. ને ખાસ કરીને હજી મોસ્ટમાં મોસ્ટ એમ્પી પ્રશ્ન 2 માર્કનો જે છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા. 4 ફાયદા છે. 4 ફાયદા યાદ રાખો. બરોબર. તમને એમ કે કોઈ પણ 2 મુદ્દા લખો તો 2 જ લખવાના. હા, તમને ક્યાંય તમને એમ થતું હોય એને કાંઈ લખ્યું નથી, તમને એમ થાય કે લાવનું 4 લખી નાખું. બરોબર. વળી પાછો મારો માર્ક કપાઈ છે તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થીઓ. આખું વિચીને 4000 મુદ્દા તમારે લખીને આવવાના. બરોબર. એમાં મુંજાવ એક્સ્ટ્રા લખવાના માર્ક નથી કપાતા. જો આ વાત યાદ રાખજો, ખોટું લખવાના માર્ક કપાય છે. હા, ચાલો. પ્રજનન કોષની લાક્ષણિકતાઓ પણ સમજાવો. તો પ્રજનન કોષની નરજન્યુ માદજન્યુ કેવી રીતના થાય, એમાં કેવા ફેરફારો થાય એ પણ પૂછી શકે એવો પ્રશ્ન છે. નાનકડો ગમતો પ્રશ્ન છે. હવે અહીંયા લિંગ પ્રજનન માટે 2 સજીવો વચ્ચે જનન કોષનું સ્થળાંતર કેવી રીતના થાય, નરમાં કેવી રીતના થાય, માદામાં કેવી રીતના થાય. બરોબર. આમાં એ વસ્તુ તમારે સમજાવવાની છે. આ પણ પ્રશ્ન તમારા નવનીતની અંદર છે. નર જનન કોષો સમજાવવાના. હવે તમને એમ થતું છે નર જનન કોષો 2 વારમાં ક્યાંથી આવી ગયું? નર પ્રજનન તંત્ર થાય ને તો જનન કોષો. તો આ પ્રશ્ન પૂછવા જેવો હોય વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન રાખજો. જો આ 2 પ્રશ્ન ન પૂછે તો આવડો ઢેકડો મૂકી દે છે તમારી. પછી તમે અહીંયા બેઠા ઢેકડું કે માથું ફેંકેલા રાખશો.
સમજી ગયા? તો આવા પ્રશ્નોને નજરઅંદાજ કરવાના થતા નથી. છેલ્લો પ્રશ્ન, જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા છે? તો આ પ્રશ્ન પૂછાય એવો હોય, બરોબર, 2 માર્કમાં. તો આનું પણ ધ્યાન રાખવાનું છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આ છે તમારા ચેપ્ટર નંબર 7 ના મોસ્ટ એની પ્રશ્ન છે, બરોબર. અને જો તમને સરખી રીતના સમજાણું હોય, બરોબર, અને આપણા પ્રશ્નો ઉપર તમને વિશ્વાસ તમને આવી ગયો હોય અને તમારા સાહેબોએ પૂછી પણ દીધા છે, એની ગેરંટી હું ખુદ આપીશ, બરોબર. અને તમને એમ થશે કે ના, હરમીત સાહેબ જે કહે છે એ વાત બરોબર છે, બરોબર, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા જેમ બને તેમ તમારા બધા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો, બરોબર, અને લાઈક પણ કરાવડાવો એની પાસેથી, કે જેથી મને ખબર પડે કે મારા વિડીયો બધા તમારી પાસે પહોંચી જાય છે, અને તમે લાઈક પણ કરો છો, સબસ્ક્રાઇબ પણ કરો છો. અને જો તમને કાંઈ પણ વસ્તુ તમને ન સમજાતી હોય તો મને તમે કોમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો, બરોબર. અને મારો રિપ્લાય તમને 100% આવશે, બરોબર. એની જવાબદારી હું ખુદ આપું છું. તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત.